શું તમારું સપનું છે ગાડી શીખવાનું? શું તમને ફર્સ્ટ ગિયરમાં ઉપાડતી વખતે સીધી ગાડી ઝાટકો મારીને બંધ થઈ જાય છે? શું તમને લેફ્ટ સાઈડનું જજમેન્ટ લેવામાં તકલીફ પડે છે? શું તમને યુ ટર્ન મારતી વખતે કેવી રીતે અને ક્યાંથી કેટલો ટર્ન લેવાનો હોય એનું તમને આઈડિયા નથી આવડતું? તો દોસ્તો, ગાડી ચલાવતી પહેલાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું હોય જે તમને કોઈ ડ્રાઇવિંગ સ્કૂલવાળાએ શીખવાડી નહીં હોય. તો દોસ્તો નમસ્તે, મારું નામ છે સૌરભ ઠાકોર અને હું એક ડ્રાઇવિંગ કોચ છું. હું તમને બિલકુલ એકદમ ઝીરોથી ગાડી શીખવાડીશ. પણ દોસ્તો, મને તમારા સપોર્ટની જરૂર છે, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો જો તમને પસંદ આવે તો શેર કરો એવા દોસ્તોને કે જે નવું ડ્રાઇવિંગ શીખી રહ્યા હોય. તો દોસ્તો ચલો વિડીયો આપણે સ્ટાર્ટ. તો દોસ્તો, પગમાં 3 વસ્તુ આવે છે. આ પહેલું છે એક્સિલેટર છે, આ બ્રેક છે. આપણો જમણો પગ બંને બાજુ યુઝ થશે. બ્રેકની જરૂર પડે તો આપણે આવી રીતે બ્રેક ઉપર લાવવાનું હોય અને એક્સિલેટરની જરૂર પડે તો એક્સિલેટર ઉપર. આ ક્લચ છે દોસ્તો. ક્લચ આપણે જ્યારે પહેલાં બીજા ગિયરમાં બ્રેક મારવાનું આવે તો ક્લચ દબાઈને આપણે બ્રેક મારીશું. આ ગિયર છે. ગિયર ચેન્જ કરતી વખતે આપણે ક્લચ દબાઈને ગિયર ચેન્જ કરવાનું આવશે. તો આ પગને લેફ્ટવાળા પગને તમારે અહીંથી હલાવવાનો નથી, ક્લચ ઉપર જ રાખવાનો છે. જ્યારે એની જરૂર પડે ત્યારે આપણે ક્લચ આવી રીતે દબાવવાનો હોય. તો ગિયર ચેન્જ કરતી વખતે આપણે ક્લચ દબાઈને ગિયર ચેન્જ કરવાનું આવશે. ટ્રાફિકવાળા ગિયરમાં એટલે કે પહેલાં બીજા ગિયરમાં ક્લચ દબાઈને આપણે બ્રેક મારવાનું આવશે. તો આ પગને તમારે અહીંયા જ રાખવાનો છે. જે જમણો પગ છે એ બંને બાજુ યુઝ થશે. બ્રેકની જરૂર પડે તો આપણે આવી રીતે બ્રેક ઉપર લાવવું પડે. એક્સિલેટરની જરૂર પડે તો એક્સિલેટર ઉપર. પછી આ દોસ્તો ગિયર છે. ગિયર ઉપર એનો મેપ દોરેલો જ હોય છે બધા જ ગાડીના ગિયર ઉપર. તો હાલ જ્યાં છે તે આપણે ન્યુટ્રલ ઉપર છે. તો ફર્સ્ટ ગિયર કરવા માટે ક્લચ પગમાં ફૂલ દબાવવાનો આવી રીતે. પછી ન્યુટ્રલથી આવી રીતે લેફ્ટ સાઈડ ઉપર કરીએ તો ફર્સ્ટ ગિયર થઈ જશે. પછી સેકન્ડ ગિયર કરવા માટે તમારી હાથની પોઝિશન આવી રીતે રાખવાની છે. વજન થોડું લેફ્ટ સાઈડ રાખવાનું છે અને ત્યાંથી 2 સ્ટેપમાં આપણે નીચે ખેંચીશું એટલે આપણો સેકન્ડ ગિયર આવી જશે. પછી સેકન્ડમાંથી થર્ડ કરવાનું થાય તો એક સ્ટેપ તમારે ધીમે રહીને ઉપર ધક્કો મારી દેવાનો છે એટલે પાછી ગાડી આપણી ન્યુટ્રલ ઉપર આવી જશે. ન્યુટ્રલથી સીધું ઉપર કરી આવી રીતે એટલે આપણો થર્ડ ગિયર આવી જશે. પાછું એક સ્ટેપ ધીમેથી નીચે લાવીશું એટલે પાછા આપણી ગાડી ન્યુટ્રલ ઉપર આવી જશે. ફોર્થ ગિયરની જરૂર પડે ત્યારે ન્યુટ્રલથી સીધું નીચે કરી આવી રીતે એટલે ફોર્થ ગિયર થઈ જશે. પાછું એક સ્ટેપ ઉપર કરે એટલે પાછું આપણી ગાડી ન્યુટ્રલમાં આવી જશે. ફિફ્થ ગિયરની જરૂર પડશે ત્યારે ન્યુટ્રલથી તમારા હાથની પોઝિશન આવી રીતે હોવી જોઈએ અને રાઈટ કરીને ઉપર કરીએ તો ફિફ્થ ગિયર થઈ જશે. અને પાછું એક સ્ટેપ નીચે લાવીશું એટલે પાછી આપણી ગાડી ન્યુટ્રલ ઉપર આવી જશે. રિવર્સ ગિયરની જરૂર પડે ત્યારે ન્યુટ્રલથી રાઈટ કરી નીચે કરીએ એટલે આપણો રિવર્સ ગિયર થઈ જશે. દોસ્તો, આ સ્ટેરિંગ છે. સ્ટેરિંગ આપણે જે બાજુ જરૂર પડે એટલું વાળવાનું આવશે ટર્નના હિસાબથી અને જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એટલું સ્ટેરિંગ સીધું કરવું પડે. તો રાઈટ સાઈડ ટર્ન હોય તો જરૂર પડે એટલું આવી રીતે તમારે રાઈટ સાઈડ વાળવાનું છે. પછી જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એમ સ્ટેરિંગ પાછું સીધું કરી દેવાનું. એવી રીતે લેફ્ટ સાઈડ ટર્ન હોય તો જરૂર પડે એટલું આવી રીતે લેફ્ટ સાઈડ વાળવાનું છે. પછી જેમ જેમ આપણો ટર્ન સીધો થાય એમ સ્ટેરિંગ આપણે સીધું કરી દેવાનું. પછી અમુક ટર્ન દોસ્તો એવા પણ આવશે કે યુ ટર્ન મારવાનું આવે કે શોર્ટ ટર્ન આવે તો એવા ટાઈમે આપણે થોડું વધારે સ્ટેરિંગ વાળવું પડે અને થોડું ફટાફટ વાળવું પડે. પછી એવા ટાઈમે જો આપણે આમ થોડું કે આમ વાળીએ તો ના ચાલે દોસ્તો, આપણો ટર્ન ખોટો થઈ જશે. તો સ્પીડમાં વળવા માટે કેવી રીતે આપણા હાથની પોઝિશનમાં ફરાઈશું? તો જો દોસ્તો, બંને આપણા હાથની પોઝિશન તમારે આવી રીતે રાખવાની છે. પછી રાઈટ ટર્ન મારવાનું આવે ને એટલે આ પોઝિશનમાં ફરાવવાનું. પછી જેવો જમણો હાથ આટલે નીચે આવે અહીંથી છોડીને ઉપર લાવી દેવાનું, આ હાથ સામે લાવી દેવાનું. એ જ વસ્તુ આપણે ફટાફટ કરવું હોય તો આવી રીતે જો થઈ ગઈ ફૂલ. એવી રીતે લેફ્ટ સાઈડ ટર્ન મારવાનું આવે એટલે બંને હાથ સામે રાખવાના, આવી રીતે ફરાવવાનું. જેવો ડાબો હાથ અહીંયા આવે અહીંથી છોડીને ઉપર, આ હાથ સામે. એ જ વસ્તુ આપણે ફટાફટ કરવું છે તો આવી રીતે આ પોઝિશનમાં દોસ્તો આપણા હાથ ફરવા જોઈએ સ્ટેરિંગ ઉપર. આપણા હાથ સ્ટેરિંગ ફરાવતી વખતે આમ બ્લોક ના થઈ જવા જોઈએ કે આમ થોડું ના ફરે, આપણે ધ્યાન રાખવાનું હોય. પછી આ છે દોસ્તો ઇન્ડિકેટર છે, સાઇડ સિગ્નલ માટે હોય. આપણે નીચે કરીશું તો રાઈટ સાઈડનું સાઇડ સિગ્નલ ચાલુ થશે અને ઉપર ક્રોસમાં કરીશું આવી રીતે એટલે લેફ્ટ સાઈડનું થશે. તો આપણો હાથ દોસ્તો આવી રીતે સ્ટેરિંગ ઉપર રાખવાનો હોય. રાઈટ માટે નીચે કરવાનું અને લેફ્ટ માટે ઉપર કરવાનું એટલે લેફ્ટ સાઈડનું ચાલુ થશે. પછી એની ઉપર જે સ્વિચ છે ને એ લાઇટ માટે છે. એક સ્ટેપ આપણે ઉપર કરીશું તો મીટરની લાઇટ ચાલુ થશે.
એનાથી એક સ્ટેપ આગળ કરીશું તો મેન આપણી આગળની હેડલાઇટ ચાલુ થઈ જશે રાત્રે આપણે ડ્રાઇવિંગ કરવું હોય લાઇટ ચાલુ કરવા માટે. પછી આને 2 સ્ટેપમાં નીચે કરી દઈશું એટલે આપણી લાઇટ બંધ થઈ જશે. તો દોસ્તો જ્યારે બી આપણે ગાડીમાં બેસીએ ત્યારે હંમેશા 5 વસ્તુ ચેક કરી લેવાનું છે કે પહેલાં તો આપણે ગાડી ચલાવવા માટે રેડી છે કે નહીં. તો પહેલું છે દોસ્તો સીટની પોઝિશન. તો સીટના નીચે અહીંયા તમે હાથ મૂકશો ને એટલે એક નીચે સળીઓ છે એ સળીઓ ઉપર કરીને સીટને પુશ કરીશું એટલે સીટ આવી રીતે આગળ પાછળ એડજસ્ટ થશે. તો આપણી સીટ આપણે ક્લચ આખો દબાય એવી રીતે રાખવાની છે. પછી બીજું છે દોસ્તો સીટ બેલ્ટ, જે ઓલરેડી મેં બાંધી લીધો છે. તો આવી રીતે જમણો હાથ બેલ્ટની અંદર આવશે. ઓકે. પછી ત્રીજું છે દોસ્તો હેન્ડબ્રેક. તો હેન્ડબ્રેક શા માટે આવે? તો ગાડી જ્યારે આપણે પાર્કિંગમાં મૂકીએ ત્યારે આપણે આને ઉપર ખેંચીશું એટલે આપણી ગાડી લોક થઈ જશે. જ્યાં હશે ત્યાંની ત્યાં રહેશે, આગળ પાછળ નહીં થાય. પછી જ્યારે આપણે ગાડી ચલાવવાનું થાય ને ત્યારે આપણે આને નીચે કરવું પડે, મતલબ કે અનલોક કરવું પડે. તો અનલોક કરવા માટે નીચેથી થોડું અદ્ધર ખેંચવાનું, બટન દબાવવાનું, નીચે કરી દેવાનું. આ અનલોક થઈ ગઈ. જ્યારે લોક કરીએ ત્યારે આપણે બટન દબાવવાની જરૂર નથી, ત્યારે આપણે એને ડાયરેક્ટ આવી રીતે ખેંચી લેવાનું છે. પણ નીચે કરતી વખતે આપણે થોડું અદ્ધર કરવાનું, બટન દબાવવાનું, પછી નીચે કરવાનું. જો હું એમને બટન દબાવીશ તો નહીં થાય, અપ કરીને બટન દબાવીશ તો જ થશે. પછી ચોથું છે પગમાં ક્લચ દબાવવાનો અને આપણી ગાડી આવી રીતે ન્યુટ્રલ ચેક કરી લેવાનું. કદાચ મારી ગાડી ભૂલથી ગિયરમાં હોય તો મારે ગાડી ચાલુ કરતાં પહેલાં સેન્ટરમાં એટલે કે ન્યુટ્રલ ઉપર લાવી દેવું પડે. તો ન્યુટ્રલ ચેક કરવા માટે દોસ્તો આપણી ગાડીનો જે વચ્ચેનો ગિયર હોય એ ન્યુટ્રલ કહેવાય. તો ન્યુટ્રલમાં હશે ને તો ગિયર આપણો આવી રીતે બંને બાજુ મૂવ થશે અને કોઈ બી ગિયરમાં હશે તો મૂવ થશે નહીં. તો આપણે આવી રીતે સેન્ટરમાં લાવીને આવી રીતે બંને બાજુ મૂવ કરાવી ચેક કરી લેવાનું છે. હવે પાંચમું છે દોસ્તો સેન્ટર મિરર. અહીંથી તમને પરફેક્ટ પાછળનું દેખાય ને એવી રીતે સેટ કરીને બેસવાનું છે અને અહીંથી બંને મિરરમાં સાઈડનું પરફેક્ટ દેખાય ને એવી રીતે 3 મિરર સેટ કરી બેસવાનું છે. તો આટલું 5 વસ્તુ દોસ્તો દરરોજ તમારે ચેક કરી લેવાનું ગાડી ચાલુ કરતાં પહેલાં. અને ફ્યુચરમાં કોઈ બીની ગાડી ચલાવો તમે તો જ્યારે બી આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસીએ ને એટલે આટલું 5 વસ્તુ ચેક કરવાનું, કોઈ દિવસ ભૂલવાનું નહીં. એટલે આપણે ગાડી ચલાવવામાં કંઈ પ્રોબ્લેમ ના આવે. તો દોસ્તો આગળના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે ફર્સ્ટ ગિયરમાં આપણે કેવી રીતે ક્લચ છોડીને ગાડીને આગળ લઈ જવાનું હોય, બ્રેક કેવી રીતે વર્કિંગ કરે છે, કેવી રીતે મારવાની હોય, એ બધું જ હું શીખવાડીશ. પણ દોસ્તો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય મારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી દરરોજ તમને નવું શીખવા મળે. તો ચાલો દોસ્તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.